પાછળ પત જો આ ચા તે પીધીને નામલા ચાલુ કરી દેતા એટલે હવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો તમે બધા મજામાં જ હશો. તો ચલો આપણે ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે. તો આજે જવાના છીએ ઘરે, એ પણ આપણી બાઇક લઈને. તો આ બાજુ કૃતિકાબેન જુઓ, હાય કરી દે, હાય કરી દે. ચલો ભાઈ, તૈયાર થઈ ગઈ. બેગ દેખાડ તારી પાછળ પત દેખો એ હા જુઓ, ઘરે જવા માટે ખુશ થઈ ગયા અને તૈયાર થઈ ગઈ. તો ચલો ભાઈ, ક્રિશવની મમ્મી તૈયાર થઈ ગઈ છે, કૃતિકા પણ બી તૈયાર થઈ ગઈ. તો ચલો હવે નીકળીએ. વાગવા કરે છે 4. તો ચલો સીધા ભાગ્ય બાઈક લઈ. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ લાડવેલ ચોકડી. અહીંયા ચા પીવા માટે ઉભા રહ્યા છીએ. આ બાજુ કૃતિકાબેન બેટા હોઈ ગયા હતા. કીધું હોઈ ગયા હતા, હોઈ ગયો હતો. આ બાજુ ક્રિશવની મમ્મી. તો ચલો ચા બા પીએ પછી નીકળીએ. તો ફાઇનલી મિત્રો, ચા બા પીવાઈ ગઈ છે ને કૃતિકાબેન બેસી ગયા છે બાઇકમાં. તો આપણે અહીંયા લાડવેલ ચોકડી ઊભા હતા. ચલો હવે નીકળીએ અમે. 5 વાગી ગયા છે અહીંયાની. ફાઇનલી મિત્રો, હવે પાણી પીવા માટે ઊભા રહ્યા હતા, કારણ કે આપણે લુણાવાડા પોકવા જ કરીએ છીએ હાઈવે ઉપર. તો અહીંયા છે કૃતિકા, હાય કર કીધું. એની મમ્મી પાણી પીએ છે. તો બહુ ગાડી આપણે આખી, કારણ કે અત્યારે 6 વાગવા કરે ને અમે લુણાવાડા પોકી જવા કરીએ. તો અહીંયા થોડોક વ્યૂ કેટલો મસ્ત દેખાય ને તલાવમાં. તો આપણે ઊભા રહી ગયા છીએ આ વ્યૂ જોવા માટે. તો કીતું જોવાનું, કીતું કેવું લાગે? મસ્ત પાણી. હા તે પાણી છે. તો ભાઈ આ નદી જોઈ ગયા ને એટલે ઊભા રહી ગયા અમે. અંદર ઓલા કમળના ઝાડવાને પણ ફૂલ આવ્યું નથી. આ રહ્યા મોટા પાંદડા. અત્યારે સૂરજ પણ બી બુડવાનું થાય. તો બાઇકમાં બેહીને આવ્યા ભાઈ. કેવું રહી બાઇકમાં? તો બાઇકમાં થાકી જાય પણ શું કરે? આપણે કીધું હતું કે બસમાં બેસી જાઓ, પણ બસમાં આ બેઠા નહીં. તો તમારા બાઇકમાં આવવું હોય તો હવે જુઓ. વામિટ કરે પણ શાંતિથી બેહીને થવાય ને આપણા તોપમાં. તમે મિત્રો બરાબર તડકામાં નીકળ્યા હતા, લગભગ 4 વાગે નીકળ્યા હતા ત્યાંથી. અત્યારે 6 વાગવા કરે છે. હા, પેલું જે કમળનો ડૂટકો દેખાય નહીં દેખાતા. તો ચલો હજી લુણાવાડા કાપવાનું છે, પછી પોકશું ઘરે. ચલો બેહો. કેટલું મસ્ત મિત્રો વ્યૂ છે. ફાઇનલી મિત્રો, આપણે લુણાવાડાની આગળ નીકળી ગયા છે, કારણ કે લુણાવાડા પકોડી ખાવા માટે ઊભા રહ્યા હતા. 10-15 મિનિટનો ટાઈમ હતો. હવે અંધારું પડતા પોકી જશું, કારણ કે અત્યારે સૂરજ ડૂબી ગયો છે. આટલું અંજવાળું હતું. હવે લગભગ અડધો કલાક ઉપર ટાઈમ થઈ જશે, કારણ કે અમારે જે અંદર જવાનો રસ્તો એ સિંગલ પટ્ટી છે અને એમાં ખાડા ખબૂચિયા બધું. ફાઇનલી મિત્રો, હવે અમારી સિંગલ પટ્ટીની અંદર વળી ગયા છીએ. તો હવે આપણા ડુંગરામાં જવાનું છે. અત્યારે સાંજ પડી ગઈ છે. અમારો વિસ્તાર આવો છે ડુંગરાવાળો. અત્યારે આ સિંગલ પટ્ટી જાય થોડો રસ્તો સારો હતી, જેમ આગળ બરાબર.
ગાડીઓ આવે. આવો ઇલાકો છે અમારો. આવામાં થઈને અમારે જો ક્યારેક ક્યારેક થઈ શકે. જો આ જંગલ. પ્રાથમિક શાળા. સાંજે બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી વિડીયો એન્ડ કર્યો નહોતો અને અમે ખાઈને હોઈ ગયા હતા કારણ કે અંધારામાં પછી કંઈ બ્લોગ ચાલુ ના કર્યું. તો અત્યારે ઉઠ્યા છીએ. મેં હજી દાંતણ નથી કર્યું. અહીંયા દાંતણ કરીને ચા પીવા માંડ્યા. ક્રિટિકા જો ઓલી બાજુ ભાવેશ ને તરબૂચ ને ચા ને બધું એક હારે ખાલી મૂક્યું એમ લાવીને ભાવે છે ખાવા એમ કે ખવાય ને ચા પીધા વેલા કેમ પીધું ખાલી તો પાણી ગરમ થાય છે. બહારનો વ્યૂ આવો છે અમારે ગામડામાં. ડુંગરથી આ બધી ભેંસો ખાવા માટે બૂમો પાડી. તો ચલો હું દાંતણ કરી લઉં. છે મિત્રો મહેંદીનું ઝાડ. આ ઘેર આગળનો વ્યૂ છે આવો. જો ના કેટલો મસ્તનો વ્યૂ છે. પેલો મોર આવ્યો દે. તારા મોર દેખો તો પેલો કુંડી પર બેઠો હતો. પેલો બેઠો દેખાય. પેલો આમ મોર કઈ પેલો બેઠો જો છે ભેંસો. કઈ છડી કાંઈ હા એ તે સડે. પેલો મોર જો ને તું જો ભાઈ કીર્તિની મજા આવે ઘરે આવીને. એની ચોટી સુધી જો વિખીરાઈ ગઈ. ગામડા જેવી થઈ ગઈ ઘેરે આવીને. જો આ ચા તે પીધીને નામલા ચાલુ કરી દે એટલે સવાર તો ચલો હું દાંતણ કરી લઉં ફટાફટ પછી ચા પી લઉં પછી મળું તમને. તો મિત્રો આ બ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દઈશું કારણ કે હવે આવી ગયા છે ઘરે એટલે હમણાં અઠવાડિયું રોકવાનું છે. તો બસ ગામડાનો બ્લોગ આવશે અને લગ્નમાં જઈશું એનો બ્લોગ આવશે. તો ચલો આજના બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. બાય તાતા.